સુરતના લિંબાયતમાં ખંડણી અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા રીડા ગુનેગારને પોલીસે દબોચી લીધો। લિંબાયત પોલીસે આરોપી સુલતાન ઉર્ફે બાલા હસન ઉર્ફે ચિમકી નઝીર શેખને દબોચ્યો। આરોપી લિંબાયતમાં તાજિયા જુલુસ વખતે ફરિયાદીના ગળા પર ચપ્પુ રાખી 2000 રૂપિયાની માંગણી કરી હતી। જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આખરે ડરીને ફરિયાદીએ આરોપીને 2000 રૂપિયા આપી દીધા હતા। ત્યારબાદ ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી। પોલીસની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ ખંડણી, મારામારી સહિતના 13 ગુના નોંધાઈ ચૂક્યાનું સામે આવ્યું છે। વર્ષ 2020 થી 2025 સુધીમાં 6 વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું। સુરતના લિંબાયતમાં ખંડણી અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા રીડા ગુનેગારને પોલીસે દબોચી લીધો। લિંબાયત પોલીસે આરોપી સુલતાન ઉર્ફે બાલા હસન ઉર્ફે ચિમકી નઝીર શેખને દબોચ્યો। આરોપી લિંબાયતમાં તાજિયા જુલુસ વખતે ફરિયાદીના ગળા પર ચપ્પુ રાખી 2000 રૂપિયાની માંગણી કરી હતી। જો રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી।